નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કેસુડાના કુદરતી રંગોમાં ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળે ઉજવ્યો ધૂળેટી રંગોત્સવ। ધ્રાંગધ્રા શહેરમાં ફાગણ માસની પવિત્ર પર્વ પર સંસ્કાર, આધ્યાત્મ અને આનંદનો અનોખો સમન્વય જોવા મળ્યો। ધ્રાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ ખાતે ધૂળેટી નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જ્યાં કુદરતી કેસુડાના રંગોથી ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। ગુરુકુળના મહંત રામકૃષ્ણ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રંગોત્સવમાં ભાગ લીધો। ફાગણ પૂનમના પાવન અવસરે હોળી અને ધૂળેટીનો ધાર્મિક મહિમા સમજાવતા મહંતશ્રીએ કુદરતી રંગોથી ઉજવણી કરવાનો સંદેશ આપ્યો। ગુરુકુળના પવિત્ર પ્રાંગણમાં ઘનશ્યામ મહારાજના સાક્ષીએ ભક્તિ, સંસ્કાર અને આનંદની અનોખી છટા છવાઈ ગઈ। સંતો અને વિદ્યાર્થીઓએ એકબીજાને કેસુડાના રંગ લગાવી ભાઈચારા અને પ્રેમનો સંદેશ આપ્યો। આ રીતે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળે આધ્યાત્મિકતા અને સંસ્કાર સાથે રંગોત્સવ ઉજવી સમાજને સંદેશ આપ્યો કે તહેવારો માત્ર આનંદ માટે નહીં, પરંતુ પર્યાવરણ અને સંસ્કૃતિ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતીક છે। પવિત્ર ફાગણ માસમાં આ હોળી ધૂળેટીનું પર્વ સંસ્કારધામ ગુરુકુળને આંગણે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી અતિ ધામધૂમથી આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં પવિત્ર નેચરલ કલરના માધ્યમથી કેસુડા જેવા પવિત્ર રંગોથી અને ઠાકોરજીના અભિષેકના કેસર જળથી સૌ ભક્તજનો, વિદ્યાર્થીઓને આ રંગોત્સવનો દિવ્ય લાભ પ્રાપ્ત કરી સૌ ભક્તજનો, વિદ્યાર્થીઓ ખૂબ આનંદમાં આવી અને આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કર્યો છે।